ગુજરાતમાં એક કહેવત છે કે વિદ્યાદાન એ મહાદાન, પરંતુ 21મી સદીમાં દિવસે ને દિવસે મોંઘું દાટ થતું શિક્ષણ આ કહેવતને નકારી રહી છે, જેથી અનેક ગરીબ પરિવારના બાળકો સારું શિક્ષણ મેળવી શકતા નથી અને પોતાના સપના સાકાર પણ કરી શકતા નથી। તેવામાં બનાસકાંઠાના એક સ્ટેશનરીના વેપારીએ આ કહેવતને સાર્થક કરી છે। એવું તો શું કર્યું આ વેપારીએ, કેવી રીતે કરી રહ્યા છે આ વેપારી વિદ્યાનું દાન, કોને અને કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે આ વેપારી, આવો જાણીએ। હું તો અહીંયા આગળ આ ગાયત્રી ટ્રેડિંગમાં આ પુસ્તક ખરીદવા આવ્યો હતો અને આ અહીં બોર્ડ જોયું પુસ્તક બેંકનું, ખુશ થઈ ગયો કે ભાઈ આવું આ તમે વેચાણ બી ટ્રેડિંગ બી કરો છો અને સાથે સાથે આ એક સેવાનું એક ઉમદું ઉદાહરણ તમે પબ્લિકમાં મૂકો છો। એવું મેં એમને પહેલાં તો હરીશભાઈને ખૂબ અભિનંદન આપ્યા કે ભાઈ આ એક સારામાં સારું કામ છે અને આવું પાલનપુરમાં દરેક સેન્ટરો ઉપર આસ્તે આસ્તે ચાલુ કરાવડાવો, જેથી ગરીબ વિદ્યાર્થીઓને આ પુસ્તકોનો વિદ્યાનું દાન મળે અને એનો લાભ લઈ શકે। જે લોકોની પાસે જે સુખી સંપન્ન માણસો છે એમના બાળકોના પુસ્તકો જે પસ્તીમાં ગમે તે આપી દે છે, એના બદલે મારી એક વિનંતી છે એ વાલીઓને કે આ પુસ્તક બેંકમાં આપના બાળકોના એ પુસ્તકો મૂકી જાઓ અને એનો લાભ ગરીબ જે આજના મોંઘવારીમાં પુસ્તકો નથી ખરીદી શકતા એ લોકોના બાળકો એનો લાભ લઈ શકે। પુસ્તક બેંક એ ખરેખર ખૂબ જ નવતર પ્રયોગ છે અને આ પુસ્તક બેંક દ્વારા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એના ભણતરની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જે વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ જ આગળ વધવું છે પણ કોઈક કારણોસર જે છે મોંઘા પુસ્તકોને કારણે પોતાનું ભણતર છોડવું પડે છે, તો એવું હવે નહીં બનશે, કારણ કે આપણા પાલનપુર સિટીની અંદર જે છે એ જે લોકો સમજુ અને સુખી સંપન્ન લોકો છે એમના સહયોગથી આપણે જે છે પુસ્તક બેંક જે છે એ બનાવી છે અને આ પુસ્તક બેંકની અંદર જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એ પોતાના પુસ્તકો લઈ અને અભ્યાસમાં આગળ વધી શકે છે। પુસ્તકો જે છે એ આપણે પસ્તીમાં આપીએ એના કરતાં જો આવા પુસ્તક બેંકની અંદર આપવામાં આવે તો આ પુસ્તકો જે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળતા એમને અભ્યાસની અંદર ખૂબ જ સરળતા રહે છે અને આપણે આમ જોઈએ છે કે વિદ્યા એ મહાદાન છે, તો આ પ્રકારના આપણા પુસ્તકો પણ જો આ પુસ્તક બેંકની અંદર આપવામાં આવે તો એક વિદ્યાના દાનથી કોઈક વિદ્યાર્થી આગળ વધે તો એ આપણને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે। મારું નામ પટેલ હરેશભાઈ શંકરભાઈ, હું પુસ્તકની દુકાન ધરાવું છું, ગાયત્રી બુક સ્ટોલ કોજી વિસ્તારમાં। છેલ્લા 25 વર્ષથી મારી દુકાન કાર્યરત છે અને આ પુસ્તક બેંકનો વિચાર મને છેલ્લા 4 વર્ષ પહેલાં આવ્યો। ઘણા વાલીઓ અહીંયા પુસ્તકો લેવા આવતા, પુસ્તકોને એટલા બધા મોંઘા છે તે કે વાલીઓને ઘણી ફેર કોઈ ખિસ્સામાંથી 100 કાઢે, 200 કાઢે, છેલ્લી ફેર એને 1000-1500નું ટોટલ થયું તો 1000 રૂપિયા નીકળે, 500 રૂપિયા। એટલે મને એવું લાગ્યું કે વાલીઓ ઘણા બધા એવા જરૂરિયાતમંદ વાલીઓ છે એમની જોડે પૈસાની તકલીફ હોય છે, એટલે પુસ્તકો ખરીદી નથી શકતા એમના બાળકો માટે, એમના પુસ્તકને ખરીદીને એમના બાળકોને નથી આપતા। ત્યારે મને આવો વિચાર આવ્યો કે આપણે ઘણા બધા વાલીઓ તે બધા પુસ્તકો પસ્તીમાં આપી દે, ક્યાંય પણ આપી દે, તો આવી એક પુસ્તક નાની સરખી પુસ્તક બેંકનું આયોજન કરીએ। તો આ મેં અગાઉ 4 વર્ષ પહેલાં ચાલુ કરી અને પહેલાં જ વર્ષે મને 200થી 250 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અહીંથી પુસ્તકો લઈ ગયેલા છે। દર વર્ષે એમાં વધારો થાય છે। બધા પુસ્તકો અહીંયા ફ્રી ઓફ મૂકી જાય છે અને પુસ્તક જેને જરૂરિયાતમંદ બાળકો હોય અહીંયાથી ફ્રીમાં પુસ્તકો લઈ જાય, આમાં કોઈ ચાર્જ નથી। અને મારી વાલીઓને વિનંતી છે કે આમાં તમે પસ્તીમાં આપો, ગમે તે આપો, તો અહીંયા મૂકી જાઓ તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરી શકે અને જે વાલીઓને આમાં પૈસાની તકલીફના હિસાબે પુસ્તકો ખરીદી નથી શકતા એમને અમે મદદરૂપ થઈએ।